નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. T20 ફાઇનલ મુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગણતરીની સમયની અંદર જ ચેમ્પિયન્સ માટે ટક્કર થશે. T20 નો બાદશાહ કોણ, તેના માટેની ટક્કર જોવા મળશે. કરોડો દેશવાસીઓને ભારતની જીતનો વિશ્વાસ છે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો. સૂર્યાના શૂરવીરોની પર જે ટીમ છે તે અનચેન્જ રહેશે તેવી પણ વાત થઈ રહી છે. ચેમ્પિયન બનવા માટે તેઓ હોટલથી નીકળ્યા હતા અને હવે જે સ્ટેડિયમ છે તેમાં એન્ટર થતા પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ સાંજે 7 વાગે શરૂ થવાની છે, પરંતુ અત્યારથી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આવી રહ્યા છે, ક્રિકેટ ચાહકો પહોંચી રહ્યા છે. ભારતની જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશભરમાં અલગ અલગ જગ્યાએ હોમ હવન કરવામાં આવી રહ્યા છે, પ્રાર્થના કરવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયા જે છે તે પણ હવે પહોંચી ચૂકી છે. આ એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે તે રવાના થઈ હતી હોટલથી અને હવે તે સ્ટેડિયમમાં પહોંચતી પણ નજરે પડી છે થોડા ટાઈમની અંદર. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું. પ્રણવ, જે રીતનો માહોલ છે T20 વર્લ્ડ કપનો એ ફાઇનલ મુકાબલો ને હવે રાહ જોવામાં આવી રહી છે એ પલની કે જ્યારે T20 કપ ભારતના હાથમાં હોય, ભારતીય ક્રિકેટના જે ક્રિકેટરો છે તેમના હાથમાં હોય. સીધા તમામ ક્રિકેટ ચાહકો એક જ આશા રાખી રહ્યા છે કે ફરી એક વખત વર્લ્ડ કપ છે તે ભારત મેળવે. 2024 બાદ 2026નું રૂપાંતર થાય. જોઈ શકો છો કે તમામ જે બાળકોથી માંડીને તમામ જે મોકો લોકો છે અહીં આવી રહ્યા છે. હું આપણે જે સ્ટેડિયમ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ ભરચક થઈ રહ્યું છે અને લોકો છે કન્ટિન્યુ છે તે આવી રહ્યા છે અને માત્ર એ કહી શકાય કે ભારતની જે જર્સી છે તે જોવા મળી રહી છે અને ભારતીય ક્રિકેટરોના સમર્થનમાં એ કહી શકાય કે એક જનસલાપ છે જે જોવા મળી રહ્યો છે અને ચાહકો છે તે ઉમટી પડ્યા છે કે માત્ર ક્રિકેટરો અને જે રીતે કહી શકાય કે ક્રિકેટ પ્રેમીઓ છે તે જોવા મળી રહ્યા છે. જોઈ શકો દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે જે લોકો છે તે હાલ અહીં ઉમટી રહ્યા છે અને માત્ર એક ઝલક માટે દ્રશ્યો જોઈ શકો છો વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે અલગ અલગ જે લોકો છે તે લઈ રહ્યા છે. ક્યાંથી આવો છો? ક્યાંથી આવો? અમદાવાદના છીએ. અમદાવાદની છે, તમે યુનિક લાગી રહ્યા છો આજે. હા, એટલે અમે દર ફાઇનલ અને લગભગ બધી જ મેચો અહીંયા અમદાવાદમાં સ્ટેડિયમમાં જોઈએ છે. હું ને મારો સન છે. અમે હમણાં થોડા દિવસ પહેલા ઇન્ડિયા સાઉથ આફ્રિકાની પણ જોઈ અને ગયા વખતના 2023ના વર્લ્ડ કપની ફાઇનલ પણ અહીંયા જ જોઈ હતી. લાગે છે કે 2024નું રૂપાંતર થશે T20 વર્લ્ડ કપની અંદર? નહીં, 24નું રૂપાંતર એટલે આપણે આજે ડેફિનેટલી આજે જીતીશું. આપણે આગળ એક અગાઉ ગોટપાટ મળી ગયો એટલે આપણી ટીમ આજે બહુ સાવધાનીથી રમશે. આ સ્ટેડિયમમાં કેવું લાગે છે તમને? કેટલા રન થશે? સ્ટેડિયમમાં બહુ મજા છે. દુનિયાનું સૌથી મોટામાં મોટું ક્રિકેટનું સ્ટેડિયમ છે એટલે માહોલ અને વાઇબ એકદમ બહુ એનર્જેટિક વાઇબ હોય છે અને બહુ મજા આવે છે. એ ચોક્કસ દ્રશ્ય આપણે બતાવવાનું પ્રયાસ અલગ અલગ કલબે રંગબેરંગી છે. જે લોકો છે જોવા મળી રહ્યા છે, યુથ હોય, નાના બાળકો છે. શું નામ છે તારું? શાન. હે? શાન. ક્યાંથી આવે છે તું? અમદાવાદથી. પહેલી વખત આવ્યો સ્ટેડિયમ? ના. અને પેલા આવ્યો તમે જોવા? આ શું લાગે કોણ રમશે સારું? ઇન્ડિયા. ઇન્ડિયા. જોઈ શકો છો કે તમામ જે લોકો છે જોવા મળી રહ્યા છે, દર્શકો છે તે મોટી સંખ્યામાં આપ જોઈ શકો દ્રશ્યોની અંદર આપણે જે બતાવી રહ્યો છું કે માનવ મહેરામણ છે જે લોકો છે તે હાલ સીધા આવી રહ્યા છે. તમામ જે લોકો છે સ્ટેડિયમની અંદર જે પ્રવેશ છે તે લઈ રહ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે. તો સાથે જ આ પોલીસ સ્ટોપનો જે બંદોબસ્ત છે તે સૌથી મોટો ગોઠવવામાં આવ્યો છે કારણ કે વિશ્વનું સૌથી જે મોટું જે સ્ટેડિયમ છે તે નરેન્દ્ર મોદી આ સ્ટેડિયમ છે અને તેના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું કે તમામનો જો જનસલાપ છે, ક્રિકેટ ચાહકો છે, ભારતની ટીમને જે સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ મારા કેમેરામેન ખેંગાને પણ કહીશ કે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો જો કહી શકાય કઈ રીતનો માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને ચાહકો છે તે એક પછી એક આવી રહ્યા છે. ક્યાંથી આવો છો? हिंदी. कहाँ से आ रहे हैं आप? प्रयागराज. प्रयागराज से. तो अच्छी जगह यूपी सिटी. यस. पहली बार आए नरेंद्र मोदी स्टेडियम? या यस. क्या लग रहा है आज की क्या मैच किस तरह का रहेगा? आज कौन अच्छा खेलेगा? इंडिया जीतने वाली है, ये भी कोई सवाल है पूछने का. नहीं नहीं, क्या एंजॉय किस तरह का रहेगा? आज पहली बार आए तो नरेंद्र मोदी स्टेडियम. सुपर एक्साइटेड. इनको दिख रहा है क्योंकि ये આ તમામ જે લોકો ઉત્તર પ્રદેશથી પણ આવ્યા છે જોવા મળી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતે જે લોકો છે માત્ર જે લીલી જર્સી છે તે જોવા મળી રહી છે ક્રિકેટ ચાહકોમાં. ક્યાંથી આવો છો? हाँ, ક્યાંથી આવો છો? मराठी. कहाँ से आ रहे हैं? मुंबई से. अरे यार आज तो ये नरेंद्र मोदी स्टेडियम आज मराठियों से भर जाएगा क्या? पूरे महाराष्ट्र. ઓનલી મુંબઈ પાવર. क्या लग रहा है आज कौन अच्छा सा खेलेगा? क्या आपको लग रहा है क्योंकि कौन सा अच्छा खिलाड़ी कौन सा फेवरेट है आपको? अभिषेक शर्मा आज मचाने वाला है. खेलेगा अच्छा? अकेला खेलेगा आज पूरा. कितना रन होगा आज? कितना लग रहा है आपको? अभिषेक शर्मा सेंचुरी फिक्स है आज. अच्छा अभी सर्व सेशन करेगा पकड़ो मेरा आज. आज देखो सब चाहे कुछ ક્યાંથી આવો છો?
અમે અમદાવાદથી જ છે. અમદાવાદથી છે. Yes. ભારતનો ફ્લેગ બેગ લઈને આવી ગયા છો યસ, ઇન્ડિયા જીતવાનું છે આજે 100%. એના સપોર્ટ માટે 100% ઇન્ડિયાના સપોર્ટ માટે ઇન્ડિયા જ જીતશે. એક નવો વિશ્વ વિક્રમ કદાચ બનશે, કારણ કે 2007, 2024 અને પછી 2026 જે છે, 26ની અંદર તે બને તે પ્રકારનો માહોલ છે જોવા મળી રહ્યો છે. શું કહો છો કે કઈ રીતે જે લોકો છે જોવા મળી રહ્યા છે ઇન્ડિયાને લઈને? ક્યાંથી આવો છો? ગુડ ગુડ ગુડ. ક્યાંથી આવો છો? पुना पुना महाराष्ट्र से आ रहे हैं? महाराष्ट्र के महाराष्ट्र पहली बार आए नरेंद्र मोदी स्टेडियम में? नहीं नहीं, पहली बार हम लोग आए थे. इंडिया पाकिस्तान तब भी जीती थी इंडिया. आज आए सेकंड टाइम, आज भी जीतेगी इंडिया. कौन अच्छा प्लेयर खेलेगा इस बार, क्या लग रहा है? संजू सैमसन. सेंचुरी मारेगा इस अभिषेक खेलेगा, संजू भी खेलेगा. अभिषेक ना तमाम जो सपोर्टरो છે જો मल्लू है संजू सैमसन. अब देखो जैसे कई રીતે જે ફ્લેગ સાથે લાગે સંજુ સિંહ ફરી વખત પોતાની સારી બેટિંગ. संजू सैमसन अच्छा रहेगा. संजू अच्छा रहेगा. 50 मोर प्लस रन से संजू सैमसन के. જે કઈ રીતે છે? શું છે તારું નામ શું છે? My name is Saran Chen. આ કયા પ્લેયર માટે તું આવ્યો છો? કયા પ્લેયર માટે આવ્યો છે? My favorite place is Virat Kohli. જે જો કયા વિરાટ કોહલી માટે આ તમામ જે લોકો છે જોવા મળી રહ્યા છે, અલગ અલગ જે માહોલ છે આ જોવા મળી રહ્યો છે ભારતના ફ્લેગ સાથે. એ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને માહોલ છે તે બનાવવામાં આવી રહ્યો છે. હજી સિદ્ધાર્થ કહી જોઈ શકાય કે આખી જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એ સ્ટેડિયમ જે આખો જે માહોલ જોવા મળી રહ્યો છે તે લીલી જર્સી સાથે જોવા મળી રહ્યું છે, કારણ કે તમામ જે ભારતીય સમર્થકો છે ક્રિકેટના એ તમામ લોકો પહોંચ્યા છે અને ભારત જીતે તે પ્રકારની તમામ લોકો જે આશા છે તે લઈને અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તે હાલ પહોંચી રહ્યા છે. જી પ્રણવ, અમારી સાથે જોડાયેલા રહેશો. મૌલિક પણ જોડાયેલ છે. મૌલિક, આપ સતત 2 દિવસથી ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છો, ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ સેશન ફોલો કરી રહ્યા છો. પીચને લઈને અલગ અલગ કયાસ લગાવવામાં આવતા હતા. અત્યારનો માહોલ એ રીતનો છે અને આફ્રિકા વાળું થોડું એક જિંક્સ છે કે જે હાર્યા આ મેદાન પર. હવે કઈ રીતની તૈયારીઓ ગઈકાલે તમે સેશનમાં જોયું, અત્યારના કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને મૌલિક? સિદ્ધાર્થ, ચોક્કસથી જે રીતે છેલ્લા 3 દિવસથી પીચને લઈ અનેક ચર્ચા વિચારણા હતી, હવે ચર્ચા વિચારણાનો અંત આવ્યો છે. ખાસ મહત્વની વાત એ છે કે આ વખતની પીચ જે છે તે મિક્સ સોઇલમાં, એટલે કે બ્લેક અને રેડ સોઇલમાં જે છે તે રમાનારી છે અને ખાસ મહત્વનું છે કે તેનાથી ક્યાંક ને ક્યાંક રન જે છે તે રન વધારે થતા હોય છે. આ પ્રમાણેના લોકો અનેક જે છે તેમની સાથે વાતચીત કરવાનું. ખાસ કરી આજે જ્યારે ટિકિટ લઈને અહીંયા જોવા માટે આવ્યા છો, કેટલા લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છીએ. ટોટલ 5. અને આજની જે મેચ છે, ખાસ કોને પરફોર્મન્સ સારું જોવા માંગી રહ્યા છો? બધાનું ખાસ અક્ષર ને બીજા અન્ય જે પ્લેયરો છે બુમરાહ, હાર્દિક પંડ્યા. માત્ર વિકેટ જ લેવી છે કે પછી રન બી જોઈશે ને. સંજુ સેમસનથી અને અભિષેક શર્માથી એક્સપેક્ટ છે હજી આ વખતે બી કે હાઈ સ્કોરિંગ પરફોર્મન્સ આપેલો હોगा. અને આપનું શું કહેવું છે? જે રીતે અલગ અલગ ટીમમાં રન જે છે, આપણી પાસે અલગ અલગ પ્લેયરો પણ છે જે સારી બોલિંગ નાખી શકે છે, સારી બેટિંગ પણ કરી શકે છે. બધા જ સારું કરી શકે છે. હોપ કરીએ છીએ કે આપણે જીતી જઈએ. બિલકુલ. તો જે રીતે વિનિંગ થાય તે માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે અનેક ક્રિકેટ રસિકો. પરંતુ ખાસ આજે જ્યારે આ મેચની શરૂઆત થશે ત્યારે મેચની શરૂઆત થતાં જ અન્ય જે લોકો જે છે તે લોકોનું માનવું છે કે તે ટીમને સપોર્ટ કરવા ચોક્કસથી અલગ અલગ જિલ્લા અને દેશોમાંથી આવ્યા છે. ક્યાંથી આપ આવ્યા છો? અને મુંબઈથી આવ્યા છે. મુંબઈથી આવ્યા છીએ અને ઇન્ડિયા માટે ચીયર કરું છું. ગ્રુપનું નામ છે પગડી ગેંગ અને અમે લોકો ઓલરેડી ઇન્ડિયાની વિક્ટરી માટે ઇન્ડિયાનું ટી શર્ટ પહેરીને આવ્યા છીએ. 2026ના T20ના ફાઇનલ જીતશે અને અભિષેક શર્મા આજે સેન્ચુરી મારશે અને એનો ડ્રાય રન ખતમ કરશે. જે અત્યાર સુધીનું પરફોર્મન્સ અલગ અલગ વિકેટ કીપરો હતા, સાથે સાથે જે ટિકિટમાં બદલાવ કરવામાં આવ્યો, ટીમમાં બદલાવ કરવામાં આવ્યો, હવે આજનું પરફોર્મન્સ કોનું બેસ્ટ? આજે બેઝિકલી વરુણની જગાએ કુલદીપ આવશે અને અભિષેકને હજી એક ચાન્સ આપશે અને અભિષેક સેન્ચુરી મારશે અને ઇન્ડિયા જીતશે. આજે એ મેચ વિનિંગ ઇનિંગ રમશે. બુમરાહની વિકેટ કેટલી મહત્વની? બુમરાહને ઓલવેઝ હી ઇઝ બેઝિકલી અ વર્લ્ડ ક્લાસ બોલર અને હી ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન અને એના માટે જ આપણે બધા જ વર્લ્ડ કપમાં સારું પરફોર્મ કરી રહ્યા છે. આજે એ 3 વિકેટ લેશે. સૂર્યાની કેપ્ટનશીપ કેટલી અસરકારક? અરે એ તો બહુ જ અસરકાર છે. ફાઇનલમાં પહોંચાડી દીધું છે અને એ ડેફિનેટલી આપણે ઇન્ડિયાને આજે વિન પણ કરાવશે. આ જોઈ લો, અમે પહેલાથી ચેમ્પિયન્સ ઘોષિત કરી નાખ્યું છે આપણને. જે રીતે ક્રિકેટ રસિકો, તેમના ફેન્સ છે, અત્યારે હાલ જ ક્રિકેટ ટીમને, ઇન્ડિયા ટીમને ઘોષિત વિજય માનવામાં આવી રહ્યો છે અને તેને જ પગલે લોકો મોટી સંખ્યામાં અહીંયા સ્ટેડિયમ જે છે તે સ્ટેડિયમમાં અત્યારે હાલ જઈ રહ્યા છે. કેટલાક અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપ અહીંયા અમદાવાદથી જ આવ્યા છો, શું કહેશો? ગ્રુપ સાથે જોવા આવ્યા છો? હા, અમે
આજે અમે હાર્દિક પંડ્યાની બેટિંગ અને અભિષેકની ખાસ બેટિંગ જોવા માટે આવ્યા છીએ કે અભિષેક આખી ટુર્નામેન્ટમાં નથી ચાલ્યો પણ આજે ચાલવો જોઈએ. જો આજે એ ચાલી ગયો અને ફર્સ્ટ વિકેટની પાર્ટનરશિપ સારી રહી તો આજની મેચ છે ઇન્ડિયા વિન જ છે 100%. વિકેટ કીપરની સાથે સાથે બોલિંગની જે સ્પર્ધા અલગ અલગ જે અપનાવી રહ્યા છે, ખાસ કરી સૂર્યા, તેને લઈ શું કહેશો? સૂર્યાએ જો બુમરાહને બોલિંગમાં ફર્સ્ટ ઉતાર્યા છે તો વિકેટ આવવાની ઇન્ડિયા વિન થશે જ. જે રીતે ક્રિકેટ રસિકોનું કહેવું છે કે વિકેટ કીપરો સારા છે, ખાસ કરી બોલરો સારા છે. હવે જે રન ચેસ થયા તે રન ચેસ કોણ કરી શકે છે? ગઈકાલે વિકેટ કીપરની સાથે સાથે કેપ્ટન જે છે સૂર્યા કુમાર યાદવ, તેને પણ કહ્યું હતું કે રન ગમે તેવા હોય પરંતુ આજે જે ફાઇનલ મેચ છે અને ફાઇનલમાં પોતાનું શાનદાર પ્રદર્શન જે છે તે ટીમ ફાધર તરીકે નહીં પરંતુ એક મોટા ભાઈ તરીકે નહીં પરંતુ એક ટીમના પ્લેયર તરીકે તેઓ રમાડવા માગે છે. દરેક અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ કરી ચૂક્યા છે. જરૂરી જે બદલાવ છે તે સમયાંતરે કરવા આવ્યા છે ને તે ક્યાંક ને ક્યાંક અસરકારક નીવડ્યા છે. એટલે આજે હવે જોવાનું રહ્યું કે એ અસરકારક કેમ ના નીવડે છે અને ન્યૂઝીલેન્ડને કેવી રીતે પછાડે છે. જી, આપ અમારી સાથે જોડાઈ રહ્યો છો મૌલિક. આપ પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. ગ્રાઉન્ડની બહારનો માહોલ છે તે પણ હવે આપણે બતાવી રહ્યા છે. ક્રિકેટ રસિકો અને એક્સપર્ટ શું કહી રહ્યા છે તે પણ એક વખત અમે આપને સંભળાવીએ. आज देखो पूरी की पूरी टीम फॉर्म में उतरी हुई है. संजू सैमसन, ईशान किशन, हमारे सूर्य कुमार यादव कप्तान है. तो मैं चाहूंगा 2024 की जीत फिर इंडिया करेगा रिपीट. और मैं आपको बताता हूँ एक चीज, सभी के लिए सब बोलते भाई ये स्टेडियम जो है वो लकी नहीं है. तो मैं सबको मैं बताना चाहता हूँ आज इंडिया की टीम जीत कर ये स्टेडियम बता देगी ये स्टेडियम हमारे लिए मैं नहीं, जितना भी यहाँ पे इंडिया आया है ना, ये सब एक ही उम्मीद से आया. जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, जीतेगा. आप પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, અહીંયા આગળ એક તો ગુજરાતની ફેક્ટર મહત્વનું થઈ જાય છે કારણ કે 3 એ ખેલાડી કે જે અક્ષર પટેલ છે, બુમરાહ છે અને હાર્દિક પંડ્યા છે કે જેના ઉપર આપ સેમીફાઇનલનો પણ જો દારોમદાર રહ્યો તો ફાઇનલમાં પણ ઘણી અપેક્ષા છે. હોમ ગ્રાઉન્ડ, હોમ ક્રાઉડ, સામેવાળી ટીમ માટે પણ મુશ્કેલ થઈ રહ્યું છે આ માહોલમાં. સીધા ચોક્કસ આ તમામ 3 ખેલાડીઓ છે તે ગુજરાતી હોવાને કારણે સાથે જ તે જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે તેના લઈને જે પરફોર્મ છે તેનું સૌથી બેસ્ટ જોવા મળી રહ્યું છે. સેમીફાઇનલમાં પણ જે બુમરાહની જે છેલ્લી જે ઓવરો હતી તેના કારણે આખો જે મેચ છે તેની આખી દિશા છે તે બદલી દેવામાં આવી હતી અને તેના જ કારણે જે કહી શકાય કે હાર્દિક પંડ્યાએ પણ સારી બેટિંગ કરી હતી, સારી બોલિંગ છે તે કરી હતી અને એ જ રીતે અક્ષર જે પટેલ છે તેને અલગ જે સારી એવી ફિલ્ડિંગ કરીને આજે એક નવો મેસેજ છે તે એક પાસ કર્યો હતો. અને પરંતુ ગુજરાતી હોવાને કારણે અને સાથે જ તમામ જે અલગ અલગ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓના સપોર્ટની અંદર એ તમામ જે ક્રિકેટ ચાહકો છે, જે ક્રિકેટ પ્રેમીઓ છે તે હાલ 1 બાય 1 અહીં પહોંચી રહ્યા. જોઈ શકો છો કે અલગ અલગ હાર્દિક પટેલના કોઈ સમર્થક લાગે છે. હાર્દિકને સપોર્ટ કરો છો? હાર્દિક પંડ્યાને શું કેવું છે હાર્દિક માટે? આજે હાર્દિક કેવું રમશે? હાર્દિક આજે મહેનત મેચ થશે. મહેનત તો મેચ થશે. તમારા ટી શર્ટમાં પણ મેં જોઈ શકો આપ જે કહ્યું હાર્દિક, આપ જોઈ શકો છો કે હાર્દિકના સપોર્ટરો પણ જોવા મળી રહ્યા છે સ્ટેડિયમની અંદર અને હાર્દિક માટે તો મેચ થાય તે પ્રકારની વાત છે તે કરી રહ્યા છે. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે હજુ પણ જે સમર્થકો જે તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. માહોલ જે છે થઈ ગયો છે કે આખા લીલો સમુદ્ર હોય કે પહેલાથી કહેવામાં આવે છે કે બ્લુ સી, નીલા સમંદર है जो वो दिख रहा है पूरे नरेंद्र मोदी स्टेडियम में. ફાલ્ગુની પાઠક સાથે પણ વાતચીત કરી હતી કારણ કે તેઓ પણ આજે પરફોર્મન્સ ત્યાં આગળ કરવાના છે. શું કહી રહ્યા છે સાંભળીએ. बहुत ही ज़्यादा एक्साइटेड हूँ. मुझे 2 रात से मुझे नींद नहीं आई है और मिला ये पहला एक्सपीरियंस होगा इतनी ह्यूज ऑडियंस के सामने वर्ल्ड कप के लिए परफॉर्म करना दुनिया के सबसे बड़े नरेंद्र मोदी स्टेडियम में. एंड आई एम वेरी वेरी एक्साइटेड. इंडियन टीम को मैं विश यू ऑल द वेरी बेस्ट. आई एम श्योर करोड़ों लोगों की शुभकामनाएं और प्रेयर्स आपके साथ है और डू योर बेस्ट. और मुझे उम्मीद है एंड आई एम श्योर कि वी आर गोइंग टू विन टुमारो. मैं जब सोचता हूँ तो देखो मेरे रोंगटे, जैसे पंजाबी कहते हैं रोंगटे खड़े हो रहे हैं, रोंगटे. तो क्या बोलूं, उधर मैंने पहले भी मेंशन किया था कि मैं मेरे गाने सुनता रहता हूँ कि पूरे स्टेडियम में जब गाते हैं ना वो जब सुनाई देता है, जब गूंजता है, तो पहली बार मैं लाइव कर रहा हूँ और ये एक्सपीरियंस करने में मतलब आज तो शायद नींद नहीं आएगी मेरे. ये गाना शायद मैं ना गाऊं बट मैं अभी गाना चाहता हूँ. दिल देना दिल लेना, दिल देना दिल लेना, ए सौदा खरा खरा. अगर जीत जाए ए सौदा खरा खरा, they will win. ये सौदा खरा खरा. टीम इंडिया.
તો દેશભરમાં T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરીમાં વડોદરાના ક્રિકેટ રસિયાઓએ ભારતીય ટીમની ભવ્ય જીત માટે વિશેષ હવન યોજ્યો. ટીમ ઇન્ડિયાની સફળતા માટે વિશેષ પ્રાર્થના અને હવનનું આયોજન કર્યું. ચાહકોએ મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ આપી ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રાર્થના કરી. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ જોવા મળશે અને ખાસ કરીને જે હાર્દિક પંડ્યા છે તેમાં પણ ઉત્સાહ જોવા મળશે, કારણ કે જે હોમ ગ્રાઉન્ડ છે ત્યાં મેચ રમાવાની છે એટલે સ્વાભાવિક વાત છે કે આખી ટીમ જે છે તે ફોર્મમાં રહેવાની છે. અને વડોદરાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ક્રિકેટ રસિયાઓ છે તેમના દ્વારા ટીમ ઇન્ડિયાની ભવ્યથી ભવ્ય જીત થાય તેના માટે વિશેષ હવનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. તમે શું કહેશો? ક્રિકેટ મેચને લઈને ઉત્સાહ તો છે જ, પરંતુ ગુજરાતીઓ માટે વધારે ઉત્સાહ એટલા માટે છે કે ઘર આંગણે જ મેચ યોજાવા જઈ રહી છે, તો કેવી શુભકામના કરશો ભગવાન? ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ જ્યારે થવા જઈ રહી છે, આ ગુજરાતની ધન્ય ધરા પર થવા જઈ રહી છે. સંપૂર્ણ ICC T20 મેચમાં બધી મેચોમાં આપણે જીત હાંસલ કરી છે. માત્ર એક મેચ એવી હતી અમદાવાદની જેમાં આપણે હારનો સામનો કરવો પડ્યો હતો. ફરીવાર આપણે એ મેચ જીતી જઈએ તેની માટે આ ભારતની વડોદરાની ધન્ય ધરા પર એટલે યજ્ઞ કરીએ છીએ, કારણ કે 11 જાન્યુઆરી 2026ના દિવસ કોટંબી ખાતે જે મેચ થઈ હતી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની, તે ફરીવાર થવા જઈ રહી છે એવું લાગી રહ્યું છે. જે રીતે 11 જાન્યુઆરી આપણે એમને હરાયા હતા, ફરીવાર એ રીતે જ આજે એ હરે તેની માટે પંચમહાભૂતનો મહારાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે. અહીંયા મારા જીગરભાઈ, તીર્થભાઈ, બધા મિત્રો અહીંયા બેઠા છે. એ લોકો અહીંયા યજ્ઞ કરીને એટલું જ કરવા માગે છે કે આ પંચમહાભૂતથી એક ભગવાનને પ્રાર્થના કરવા માગે છે કે તેમનો આશીર્વાદ રહે. કારણ વિજ્ઞાન કેટલું પણ આગળ વધ્યું છે, ખરેખર આપણા જે લેખો છે, આદિ ગ્રંથો છે, એનાથી વધારે આગળ વધ્યું નથી. તો આજે હવનના લાકડા છે, છાણા છે, જવ છે, તેલ છે, ઘી છે, પંચમહાભૂતનો યજ્ઞ કરીને મહારાજે આજે અર્ચના કરી છે, ભગવાનને અર્ચના કરી છે કે તમારો આશીર્વાદ અમારા પર બના રહે. આજની ક્રિકેટ મેચમાં ફાઇનલમાં જે આપણે ટ્રોફી ઉચકીશું, ત્યારબાદ ક્રિકેટમાં સૌરભૌમે તે ભારતનું સ્થપાય તે માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વડોદરાવાસીઓ જે છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર જે છે તે ક્રિકેટરોની નગરી છે, એટલે ઉત્સાહ હોય એ સ્વાભાવિક વાત છે. તે ભારતીય ક્રિકેટ ટીમને ભવ્યથી ભવ્ય જીત મળે અને ગુજરાતના જે યુવા ખેલાડીઓ છે તેઓ ભવ્ય જીત અપાવવા માટે સક્ષમ બને તેવા પ્રકારની પ્રાર્થના જે છે તે ક્રિકેટ રસિયાઓ દ્વારા કરવામાં આવી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વુમન્સ ડે છે, માતાજી એક શક્તિ સ્વરૂપા છે, એટલે માતાજીને આજે અમે નારીઓએ એટલી બધી પ્રાર્થના કરી છે કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ 2 વખત જીતી ગયો છે અને ત્રીજી વખત જીતે એવી માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે. જલારામ બાપા અને પૂજ્ય ગુરુદેવ અને ગાયત્રી માતાના મંત્રના જાપ કરેલા છે, જેથી કરી અને આપણો ભારત દેશ છે તે 2 વખત વિજેતા બનેલો છે અને આ ત્રીજી વખત પણ આપણો ભારત દેશ વિજેતા બને એ માટે ગુરુદેવ તેમજ ગાયત્રી માતા અને જલારામ બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. તો દેશભરમાં, ગુજરાતભરની અંદર હાલમાં પૂજાપાઠ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ પ્રયત્ન થઈ રહ્યા છે કે ભારતીય ટીમનો જૂમ જુસ્સો વધે તે માટે જે પણ થઈ શકે એક સામાન્ય વ્યક્તિ તરફથી તે કરવામાં આવી રહ્યું છે. હોટલની અંદરનો પણ માહોલ એ રીતે હતો જેથી ખેલાડીઓ પણ સ્વસ્થ રહી શકે. રાજકોટથી સમાચાર. ધારાસભ્ય રમેશ ટીલાલાની ટકોર. પટેલ સમાજના બનેલા અધિકારીઓને કરી ટકોર. સમાજના લોકોનું કામ પહેલા કરજો, સમાજના લોકો તમારી પાસે અપેક્ષા લઈને આવે છે. સંગઠન પ્રમુખ અનાર પટેલે કહ્યું કે કોઈ પણ ફાઇલને પોઝિટિવ કરવી કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીના હાથમાં જ છે. નરેશ પટેલે સમાજના યુવાનોને પ્રેરણા આપી. ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી સમાજના યુવાનો વચ્ચે હોદ્દા પર પહોંચે તે જ લક્ષ્ય છે. કાગવાડ ખોડલધામ ખાતે લેવા પટેલ સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. હું એમ કહું છું કે ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા, ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે. આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે.
અમરેલીમાં ભાજપના ધારાસભ્યની હાજરીમાં હુમલો થયો. દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજાફર ઘાતક હથિયાર વડે હુમલો કરતા કાર્યકરોમાં નાસભાગ મચી ગઈ. ઇજાગ્રસ્ત ભાજપના હોદ્દેદારને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલો કરનાર હીરા નવાપરા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો કાર્યકર. દામનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. લાઠી તાલુકાના દામનગરમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ થયો હતો. એસપી સંજય ખરાત આ ઘટના ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. ત્યાં બધા 40-50 માણસોની હાજરી હતી. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. અરવલ્લીના ભિલોડા અને શામળાજી કોંગ્રેસમાં ગાબડું થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાયા. 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો. 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.